હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. આજે આપણે બનાવીશું અથાણું કેરી અને મેથીનું એકદમ પરફેક્ટ રીતે, અને આખું વરસ આવું જ રહે અને જરા બી કાળાશ ના પડે. તો ચાલો આપણે એને બનાવીએ. આપણે 500 ગ્રામ કેરી લીધી છે, એને અગાઉથી જ કટ કરાવી લીધી છે. ત્યાર પછી એને ધોઈ અને કોરી કરી લીધી છે. હવે એને આપણે એક મોટા બાઉલમાં કેરીમાં મીઠું અને હળદર નાખી અને આખી રાત રહેવા દઈશું. અને બીજે દિવસે આ જ કેરીને આપણે એક કપડામાં કોરી કરી દઈશું, જે સૂકવી દેવાની છે, જેથી એની ભીનાશ જે છે એ એકદમ સુકાઈ જાય. જો આ રીતે એને આપણે એક કપડું હોય કોટનનું, એમાં આપણે એને પોળી કરી દઈશું. ત્યાર પછી આ કેરી પોળી થાય છે ત્યાં સુધીમાં આપણે મેથી જે છે એ પણ આપણે એને 500 જ લેવાની છે. તો આ મોટા બાઉલમાં એક 500 ગ્રામ જેટલી મેથી લીધી છે, અને એને પણ મેં પાણી નાખીને પલાળી દીધી છે. આપણે એને આખી રાત પલાળવા દઈશું. બીજે દિવસે સવારે આ મેથી આપણી એકદમ પલળી ગઈ છે, તો એને આપણે ઝારામાં કાઢી લઈશું, અને એને પણ આ રીતે એક કોટન કપડામાં પોળી કરી લઈશું અથવા તો સૂકવી દઈશું. જો આ રીતે જે મેથી જે છે એકદમ કોરી થઈ જશે, એટલે જરા બી ભીનાશ નહીં રહે. ત્યાર પછી આપણે પોણા કિલા જેટલું તેલ મૂકવાનું છે, કેમ કે 500 ગ્રામ મેથી છે અને 500 ગ્રામ કેરી છે. અને હવે આપણે આ જે મેથી છે એની અંદર આપણે રાઈના કુરિયા 250 ગ્રામ લેવાના છે, અને એને એકદમ મિક્સ કરી લેશું. ત્યાર પછી આપણે નાખશું મીઠું. જેટલું મીઠું તમારે એડ કરવું હોય, મીન્સ કે ખારાશ તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે તમે આમાં મીઠું એડ કરી શકો છો. મીઠું પણ આપણે આ રીતે એમાં મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે એમાં એડ કરશું ચપટી હિંગ, થોડીક વરિયાળી એડ કરવાની છે, 1 ચમચી, કેમ કે એનો સ્વાદ બહુ સરસ લાગે છે અથાણામાં વરિયાળીનો, અને ટેસ્ટ પણ સારો આવે છે. અને આ રીતે એકદમ ગરમ તેલ એમાં નાખવાનું છે. જો આ રીતે એવું થવું જોઈએ, બુળબુળિયા થવા જોઈએ, એટલે આપણું તેલ એકદમ ગરમ છે. અને હવે આપણે એમાં હળદર એડ કરી દઈશું. અથાણા બનાવતી વખતે તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે જે મેથી છે એકદમ કોરી ન થઈ, સેજ ભીનાશ જેવી હોય તો પણ ચાલે એમાં. અને હવે આપણે એમાં નાખી દઈશું મરચું. તમારે જેવું તીખું ખાવું એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો. હવે આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણો આ જે સાંભાર જે છે, જે અથાણાનો, એ રેડી થઈ ગયેલો છે. જો બહુ મસ્ત લાગે છે ને, એકદમ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર આપણે જે કેરી સૂકવી છે, તો એ કેરી પણ હવે સુકાઈ ગઈ હશે, તો હવે એ પણ આપણે આની અંદર એડ કરી દેવાની છે. આપણે આ કેરી પણ એડ કરી દીધી છે. તો આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમારે 1 કિલો જેટલું અથાણું બનાવવું હોય તો 2 ક્વોન્ટિટી 500 લેવાની, અને 2 કિલો બનાવવું હોય તો 500ની જગ્યાએ કિલો લેવાનું, અને 250 જે આપણે રાઈના કુરિયા લીધા છે એની જગ્યાએ 500 લેવાના. તો આ રીતે આપણું આ કેરી અને મેથીનું અથાણું એકદમ સરળ રીતે બની જશે, અને આખું વરસ આવું જ રહેશે. અને તમને પણ બનાવશો તો તમને પણ એમ થશે કે ના, બહુ જ ટેસ્ટવાળું બન્યું છે. અને જો આ રીતે, અને આને આપણે એકદમ 2 દિવસ સુધી આમનામ રાખશું, અને ત્રીજે દિવસે આમાં આપણે પાછું તેલ ગરમ કરી અને ઠારી અને પાછું એની ઉપર આપણે તેલ નાખવાનું રહેશે, કેમ કે મેથી, અને જ્યારે એમાં નાખીએ છીએ મસાલા ત્યારે મેથી જે છે એ તેલ અબ્ઝોર્બ કરી લે છે, એટલે આપણે પાછું તેલ એમાં એડ કરવું પડે છે. એટલે આની ઉપર તેલ જો આ રીતે રહેવું જોઈએ, તો જ અથાણું આખું વરસ સરસ રહે આપણું, અને કાળું પણ ના પડે. તો જો આપણું અથાણું જે છે એ 5 દિવસ પછી આ રીતનું થઈ ગયું છે, અને એકદમ જોને બન્યું છે ને ટેસ્ટી, અને આખું વરસ આવું જ રહેશે. તો તમે પણ આ રીતે બનાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. બાય બાય.